યુપીએસસીએ કેન્દ્રમાં ઊંચા હોદ્દાઓ પર કરવામાં આવતી નિમણૂક લેટરલ એન્ટ્રી દ્વારા કરવાની જાહેરાત કરી છે, જેને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્ર વિરોધી પગલું ગણાવીને સરકાર ખુલ્લેઆમ અનામત છીનવી રહી હોવાનો આરોપ મૂક્યો છે। ત્યારે શું છે લેટરલ એન્ટ્રી? વિવાદ આવો જાણીએ। વાત એમ છે કે હાલમાં જ યુપીએસસીએ કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં કુલ 45 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે, જેમાં 10 જોઈન્ટ સેક્રેટરી અને 35 ડાયરેક્ટર ડેપ્યુટી સેક્રેટરીની જગ્યા છે। સામાન્ય રીતે આ જગ્યાઓ માટે આઈએએસ, આઈપીએસ, આઈએફઓએસ તેમજ અન્ય ક્લાસ 1 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ હવે કેન્દ્ર સરકારે આ જગ્યાઓ 3 વર્ષના કરાર માટે ભરવાનો નિર્ણય લીધો છે, જેનો કોંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટી તેમજ બીએસપી વિરોધ કરી રહી છે। રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહી દીધું કે આ તો આઈએએસનું ખાનગીકરણ કરી અનામત ખતમ કરવાની મોદીની ગેરંટી છે।